ભાગવતનું મૂળ મર્મ જ અહીંયા પડ્યો છે. તમારી મારી મૂળ યાત્રા જ હું કોણ છું એ જાણવાની છે સાહેબ. અને આ જાણવા માટે તમે હું આવ્યા છે. અહીંયા આવ્યા પછી એ સમજી લેવાય, એ જ સમજાઈ જાય કે હું કોણ છું, તો યાત્રા ત્યાં પૂરી થઈ જાય છે સાહેબ. આ નથી સમજાતું એટલે જ આ ચક્કર છે બધા. આ નારાયણની નાભીમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું, આકાશમાં આકાશવાણી થઈ તપ. પણ એ પહેલા બ્રહ્મને પ્રશ્ન થયો તો હું કોણ છું? એ બ્રહ્મા એટલે કોઈ નહીં, બ્રહ્મા એટલે તમે ને હું. આ તમારી મારી કથા છે. અને માત્ર બ્રહ્માનો પ્રશ્ન નહોતો, એ તમારો મારો પણ પ્રશ્ન છે, હું કોણ છું. અને યાદ રહે મેરે ભાઈ બહેન, આ જાણવા માટે તમે હું અહીંયા આવ્યા છીએ. અને દર વખતે કમિટમેન્ટ આપીએ છીએ કે આજ વખતે હું જાણીને આવીશ, હું પ્રોમિસ કરું છું. પણ અહીંયા આવ્યા પછી કંઈક રસ્તો જુદો પકડાઈ જાય છે. પણ અહીંયા આવ્યા પછી જો ખબર પડી જાય હું અજયભાઈ ભટ્ટ છું, હું શક્તિ વિજયસિંહ છું, કોણ છું? 10 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, હું જ્ઞાનેન્દ્રિય છું, હું કર્મેન્દ્રિય છું, મન છું, બુદ્ધિ છું, ચિત્ત છું, અહંકાર છું, હું કોણ છું?